હેલો એવરીવન, કેમ છો? બધા મજામાં? જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. આજે જો આપણે અત્યારે બપોરે વિડીયો શરૂ કર્યો, કેમ કે એડિટિંગને બધું બાકી હતું. કાલે કિમમાં ગયા તો પછી મોડું થઈ ગયું તો હાજે આવવાનું. હાજે આવતા રહેતા, કેમ કે ઓલી રાત્રે વધારે કર્યા ને તો પછી મેં કીધું બીજાને હું તકલીફ દેવી, એના લીધે પછી રાત ન કરે કરીને ગયા હતા કે રાત નથી રહેવું. પછી જો અને આજે તો મોડું થઈ ગયું હતું ત્યાં તો, કેમ કે ગેમને પૂરું કર્યું જમ્યા અને એવું કરીને તો વાર લાગી ગઈ હતી. તો પછી અત્યારે એડિટિંગ કર્યું તો બપોર થઈ ગયા, કેમ કે સવારે તો ઘરનું કામ બધું હોય, કામ પૂરું કરીને પછી એડિટિંગ થાય મારે. કેમ કે સવારમાં વાંચવું હોય ને તો મેં કીધું કામ થઈ જાય નહીં તો રવનીબેન કાંઈ ન કરવા દે. તો પછી જો અત્યારે બેન અત્યારે કોઈ નહીં જાગી ગયા છે. તો હવે શાકભાજીને વોશમાં લઈને દેતા ગયા છે. તો મેં કીધું શાકને બનાવી નાખીએ. અને બેન અત્યારે રમે છે, રેસોટિંગ કરે છે. જો ભેગું હતું દ્રાક્ષ ને જાંબુડા, તો મારી બેન જો જાંબુડા આમાં નાખ્યા ને દ્રાક્ષ એમાં લેવા. હજી હું ધોઈને લઈને આવી હતી તો નીચે નાખી દીધા. આમાં પાણી નીતરે છે. મેં કીધું થોડું ટીપાનું નીચે ન પડે તો ડીશ રાખી. તો અમારા બેન જાવ કરવા મળ્યા છે કામ નહીં. જો શાકભાજી બધું આમનું પડ્યું છે, મૂકવાનું છે બધું ફ્રીજમાં. કાંકડીને એવું લાવ્યા છે, રીંગણાને એવું છે. રીંગણાનું સાંજે કરશું, અત્યારે છે ને દૂધીનું કરી નાખવું છે. જો એકદમ મસ્ત શેકોણી. મેં કીધું આપણે અત્યારે દૂધીનું જ કરી નાખીએ. અને એક વાત આજે કેરી લાવેલા છે, આપણે કેરીના ઇન્સ્ટન્ટ આથણા કરવાના છે. તો એ તમને બતાવીશ. બાકી તો નોર્મલ આપણે શાક બનાવતા એ તો રોજનું હોય. તો આપણે કેરીના ઇન્સ્ટન્ટ આથણા કેમ બનાવીએ બતાવું તમને. તો વિડીયોમાં બધા બનાવે તો પહેલાં આપણે શાકના રોટલાને બદલી નાખી અને છેલ્લે રાખશું. તો હાલો હવે વિડીયોમાં બનાવી રહેજો બધા. કામ હા કે આમ કહી દે, આમ કહી દે, ટાટા કહી દે. દાંત કાઢે કહેતા આમ ટાટા કહી દેતા, ટાટા કહી દેતા, ટાટા કહી દેત બેટા, ટાટા કહી દેતા. કેમ ટાટા કહેવાય? કેમ ટાટા કહેવાય? હા એલા હાલો તો જો કેરી લઈ લીધી છે અને ધોઈ નાખી છે, કેમ કે થોડી ઘણી કદાચ એમાં થેર હોય એવું બને. તો જો આવી રીતે અને ગોટલી કાઢી નાખવાની. અને આવી રીતે આને શરૂ કરી નાખવાનું. આવી રીતે બધી કટિંગ કરી નાખશું. કટિંગ કરી નાખ્યું છે ને હવે આપણે મૂકી દઈએ. હવે આ કેરી નાખી દઈએ આપણે. અને તેલમાં તો આપણે છોડી નાખવાનું છે.
પહેલાં તો આપણે મીઠું નાખી દઈએ હવે થોડીક સડી રહેવા આવે છે. મીઠું થોડું વધારે નાખવું પડે છે જે ખટાશ હોય હજી કાચી કેરી હોય એટલે થોડુંક મીઠું સડીએ તો નાખવું પડે. હજી પાછું બીજું વસ્તુ નાખીએ એટલે બેલેન્સ થઈ જાય, વાંધો નહીં આવે. જો આપણી કેરી સડી રહેવા આવે છે, થોડીક વાર હજી ચડવા દઈએ. નાખી દઈએ આપણે મીઠું, હળદર નાખી દઈએ, મીઠું કહેવાય ગયું સોરી. એની જેમ કવર આવતા જાય અને બધું ભૂલાતું જાય છે. હવે ગેસ છે ને બંધ કરી દઈએ અને હરખું હલાવી નાખીએ કેમ કે આપણી કેરી પાછી હાવ વિખાઈ જાય, સડી ગઈ છે. હવે નાખવાનું છે આપણે લાલ મરચું, તો આટલું નાખી દઈએ કેમ કે ખાટું હોય એટલે તીખું અને ખારું બે કરવું પડે. ને હવે નાખી દઈએ ગોળ. તો ગોળ તમે હવનો ટેસ્ટ પ્રમાણે હવે નાખીએ કે તો હું તો જો આવી રીતે બનાવી પાછો ગેસ શરૂ કરી અને થોડો ગોળને આપણે ઓગાળી નાખીએ. દાદી વાર નહીં રાખવાનો નહીં તો પાછો ગોળ પાછો કડક થઈ જાય. એટલે ખાલી ગોળ ઓગળે એટલી જ ગરમ કરવાની. પાછો બંધ કરી દઈએ, જરૂર પડે તો પાછો કરવાનો. દાદી વાર નહીં રાખવાનું નહીં તો પછી ગોળ વધારે પાકી જાય તો કડક થઈ જાય. એટલે ગોળનો આપણે રસો થાય ને એ પ્રમાણે ખાલી ગોળ ઓગાળી નાખવાનો. અમારા રવની બેન થોડાક ખવરાવે છે, કાંઈ વાંધો નથી, અને ખવરાવી લીધું છે અને હુઈને જાગી ગઈ છે. પણ રસોઈ બનાવું ને એટલી વાર તો એને ખવરાવે જ તે. લે ગોળ, હાલે ગોળ ખાવ. કંઈ ખાવું તો નથી જ તે. હજી થોડોક નાખ્યો છે કેમ કે હવે બંધ કરી દઈએ અને હવે આપણે આવી રીતે છૂટો પાડીને વગાડી નાખીએ. એટલે જો આપણા આથણા થઈ ગયા છે મસ્ત, અને અમુક જો આવી રીતે વિખાઈ ગયા છે પણ એ છે ને આમાં ભળી ગયા હોય જો આમાં ગોળ ભેગા. તો એ તો આ જે ચટણી જેવું થઈ જાય ને તો ખાવાની આમ અલગ જ મજા આવે કેમ કે આમાં કેરી અને ગોળ બે મિક્સ થઈ ગયેલો હોય મસ્ત રીતે. તો એ તો છે ને એટલો આપણે રોટલા હારે ખાવું હોય ને તો આ જો આ ખાવાની એકદમ બહુ મજા આવી જાય. તો હું તો જો આવી રીતે બનાવી અને તમે કેવી રીતે બનાવો કોમેન્ટ કરજો.